નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. હવે સમાચાર વિગતવાર. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલ મળ્યાની ઘટના વિસરાય તે પૂર્વે ફરી રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા ખેલાડીઓના એક રૂમમાં દારૂની મહેફિલ માણી હોવાની ઘટના સામે આવી છે. ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતા દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવા જતા રેક્ટર ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતા ગાડી ઊભી રાખતા આણંદના 3 ખેલાડીઓને પકડી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી ત્રણેયને પોલીસ મથકે લવાયા હતા. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણના સ્પોર્ટ્સ સંકુલ જીમખાના ખાતે ત્રિદિવસીય બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેનો શનિવારે પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર વિવિધ જિલ્લાઓની ટીમના ખેલાડીઓને રોકાવાની વ્યવસ્થા યુનિવર્સિટીની રૂષા હોસ્ટેલ ખાતે કરી છે. અંદાજે 6 જેટલા ખેલાડીઓ રવિવારે હોસ્ટેલમાં હતા, જેમાં કેટલાક ખેલાડીઓ એક રૂમમાં ઠંડા પીણા સાથે દારૂની બોટલો લઈને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ બાબત રેક્ટર લાલજી ઠાકોરના ધ્યાને આવતા તેઓ રૂમમાં પહોંચ્યા હતા, જેમણે ખેલાડીઓને દારૂની મહેફિલ બાબતે મનાઈ કરીને તાત્કાલિક હોસ્ટેલમાંથી નીકળી જવા માટે કહેતા ખેલાડીઓ ઉશ્કેરાઈ તૂત તારી કરીને દાદાગીરી કરવા લાગ્યા હતા. જે દરમિયાન રેક્ટર બાજુના રૂમમાં જતા ખેલાડીઓ દ્વારા તેમને રૂમમાં જ બંધ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન તેમને બૂમાબૂમ કરતા હોસ્ટેલમાં હાજર અન્ય કર્મચારીએ રૂમ ખોલીને બહાર કાઢ્યા હતા, જેમણે દોડીને ગેટ પાસે મર્સિડીઝ કાર લઈને ભાગી રહેલા 3 ખેલાડીઓને રોકવાનો પ્રયાસ કરતા ખેલાડીઓએ કાર તેમના ઉપર નાખી અને કચડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેઓ દૂર ખસી ગયા હતા. આગળ મુખ્ય હોસ્ટેલનો ગેટ અન્ય એક કર્મચારી દ્વારા બંધ કરી દેવાતા કાર ઊભી રખાતા 3 ખેલાડીઓને હોસ્ટેલના સ્ટાફ દ્વારા પકડી લેવાયા હતા. આ બાબતે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આણંદના 3 ખેલાડીઓને પોલીસ મથકે લઈ જઈ તપાસનો દોર શરૂ કર્યો હતો. આ અંગે રેક્ટર લાલજી ઠાકોરે જણાવ્યું હતું કે ખેલાડીઓની દારૂની બોટલો લઈને દારૂ પી રહ્યા હતા. મને જાણ થતાં હું રૂમમાં ગયો ત્યારે જ એક ખેલાડીઓ અંદર હતા, જેમાં 2-3 લોકો દારૂ પી રહ્યા હતા. મેં તેમને આ બધું અહીંયા નહીં ચાલે, અહીંયાથી જતા રહો તેવું કહેતા તેઓ ઉશ્કેરાયા હતા અને હું હાઈકોર્ટમાં છું, તને ભારે પડી જશે એવી ધાક ધમકી એક ખેલાડીએ આપી હતી. અન્ય ખેલાડીઓ દાદાગીરી કરવા લાગ્યા હતા. આ ખેલાડીઓની રહેવાની વ્યવસ્થા યુનિવર્સિટીની મંજૂરીના આધારે જ કરી હતી. આ અંગે કુલપતિ કેસી પોરિયાએ જણાવ્યું હતું કે બાસ્કેટબોલના ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરવામાં આવી હતી. જે દરમિયાન ગતરોજ રેક્ટર લાલજી ઠાકોરને જાણ થઈ હતી કે કેટલાક ખેલાડીઓની દારૂ મહેફિલ માણે છે, જેથી લાલજી ઠાકોરે ચેક કરતા ખેલાડીઓ દારૂ પીતા ઝડપાયા હતા. લાલજી ઠાકોરે દારૂ પીવાની ના પાડતા ખેલાડીઓ ઉશ્કેરાયા હતા અને એની સાથે ગેરવર્તન કર્યું હતું. બાદમાં પોલીસ બોલાવી આ ખેલાડીઓને સોંપવામાં આવ્યા હતા. આ અંગે ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગતરોજ મને લાલજી ઠાકોરે જાણ કરી હતી કે ખેલાડીઓ દારૂની મહેફિલ માણે છે, જેથી હું સ્થળ પર ગયો હતો, જ્યાં ખેલાડીઓને ધમકાવ્યા હતા અને પોલીસ બોલાવીને સોંપવામાં આવ્યા હતા. આ ખેલાડીઓ આણંદની ટીમના હતા, જેથી આણંદની ટીમને ડિસ્કોલિફાઈ કરવામાં આવી છે. ત્યારે નબીરાઓ દ્વારા યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણવા બાબતે આજરોજ NSUI દ્વારા VCની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી પાટણ યુનિવર્સિટી કેમ્પસને રાજકારણનો અખાડો બનાવતા અટકાવવા અને સિક્યુરિટી એજન્સીને 2 દિવસમાં રદ કરી તેને બ્લેકલિસ્ટમાં મૂકવાની માંગ કરી હતી અને VC પર નકલી નોટો ઉડાડીને યુનિવર્સિટીમાં ચાલતી કમિશન પ્રથાને સદંતર બંધ કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી. ગતરોજ રાત્રે યુનિવર્સિટી હોસ્ટેલમાં અહીંયા બાસ્કેટબોલની ટુર્નામેન્ટ છે અને કોઈ ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા કરવામાં આવે છે. અમારા ફિઝિકલ એજ્યુકેશનના અધ્યાપક વિનુભાઈ ચૌધરી છે, એમને જણાવેલું કે સર આ લોકોને આપણે હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા આપીએ એમ. એટલે વિદ્યાર્થીના હિતમાં અને સંસ્થા છે એ સરકાર સાથે જોડાયેલી હોય, આપણે એમને હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા આપેલી હતી. હોસ્ટેલમાં આ લોકો આવ્યા ત્યારે અમારા જે લેબોરેટરી વોર્ડન છે એમની સાથે એમણે ખૂબ ખરાબ રીતે વર્તણૂક કરેલી એમ, અને માહિતી એવી મળેલી કે ભાઈ રૂમની અંદર કંઈ શું કોઈ પાર્ટી ચાલે છે એમ. એટલે અમારા વોર્ડન શ્રી છે એ અને બીજા 4 લોકો જે અધિકારી છે ચૌધરી વિનુભાઈ, એ બધા લોકો ત્યાં અંદર ગયા એમ અને વિદ્યાર્થીઓ છે એને બહાર નીકળી જવા માટે કીધેલું એમ. અને ત્યાર પછી તરત જ એમણે ખૂબ જ ઉગ્રતાથી વાતો કરેલી એમ અને જણાવ્યું. એટલે અમે પોલીસ છે એમને જાણ કરેલી એમ, અને રાત્રે જ પોલીસ છે પહેલાં અંદર આવી અને એ જે તે ભાઈ છે એમને લઈ ગયા એમ. અને ત્યાર પછી છે અમે પોલીસ શ્રી સાથે વાત કરેલી છે એમ કે આમાં નિયમ અનુસારની કાર્યવાહી કરવી એમ, અને પોલીસ વિભાગ એવું કહે છે કે અમે નિયમ અનુસારની કાર્યવાહી ચાલુ કરવી. હવે વિદ્યાર્થીના નામ વિશે, વિદ્યાર્થી તો કદાચ એ નથી એમ, એના
નામ વિશે અમારા જે ભાઈ છે એમની પાસે પણ માહિતી નથી એમ. વિનુભાઈ ચૌધરીને અત્યારે મેં બોલાવેલા છે એમ, અને અત્યારે ટુર્નામેન્ટ ચાલુ થઈ છે એમ, એટલે ટુર્નામેન્ટમાં ત્યાં ગયેલા છે એમ. આવે એટલે આપણે એમની વિગત છે પહેલાં મળશે. અને શું બનાવ બન્યો અને સાથે શું પગલાં લેવામાં? મારું નામ વિનોદ આર ચૌધરી, હું ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનમાં સેક્રેટરી છું. આ જે સમગ્ર ઘટના થઈ યુનિવર્સિટીના અંદર, એમાં એવું હતું કે આપણા ત્યાં 23 ભાઈઓની ટીમો અને 11 બહેનોની ટીમોએ આપણા ત્યાં ભાગ લીધો, સિનિયર ઓપન બાસ્કેટબોલ. આ સ્પર્ધામાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ ગુજરાતની ભાઈઓ બહેનોની ટીમ ગુજરાતની બનશે અને એ નેશનલ કક્ષાએ ભાગ લેશે. નેશનલ કક્ષાએ સિલેક્ટ થઈ એક ઇન્ડિયાની ટીમ બનશે. હવે અમારા થોડુંક એકોમોડેશનનો પ્રોબ્લેમ હોવાથી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિત ખાતર રૂષા હોસ્ટેલમાં એ ખેલાડીઓને, ખેલાડી એટલે એક વિદ્યાર્થી જ છે અને એક વ્યક્તિ ખેલાડી છે, તો એના હિત ખાતર રૂષા હોસ્ટેલ ફાળવેલી. ખરેખર યુનિવર્સિટી એ મારા માટે સારું કામ કરેલું, પરંતુ પ્રોબ્લેમ એવો ક્રિએટ થયો કે કાલે રાત્રે એ જ્યારે રેક્ટરશ્રીનું ત્યાં આગમન થતો રંગે હાથે કંઈક 3 ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. આ દરમિયાન મને જાણ થતાં હું પણ ત્યાં વિધિન 5 મિનિટમાં જ પહોંચી ગયેલો. મેં પણ એ લોકોને ખૂબ ધમકાઈ અને રૂમ ખાલી કરવાની કોશિશ કરી. એ લોકો પીધેલી હાલતમાં હોવાથી ઉગ્ર ગમે તે બોલતા, તો એ દરમિયાન પછી આપણે પોલીસ બોલાવી અને પહેલાં એ લોકો ભાગવાની કોશિશ કરી, તો લાલજીભાઈ રેક્ટરે એમને રોકવાની કોશિશ કરી, તો ગાડી એમના ઉપર દબાવવામાં આવી. તો બૂમ થતો આગળનું ગેટ, હોસ્ટેલ મેન ગેટ બંધ કરી દીધી, એટલે એ નીકળી શક્યા નહીં. અને પછી પોલીસ બોલાવીને પોલીસ એમને ધરપકડ કરીને લઈ ગઈ. કેટલા વિદ્યાર્થીઓ હતા? હા, કેટલા વિદ્યાર્થીઓ હતા? એ કંઈક 3 વિદ્યાર્થીઓની વાત હતી. પણ આપને ધમકી આપવામાં આવી હતી? એ મને નહીં, એ લાલજીભાઈને ધમકી આપવામાં આવી હતી કેવા પ્રકારની હતી? કે તમને જોઈ લઈશ. હાઈકોર્ટનું નોકરી કરતો? ના, એ વિશે આપણે કંઈ પૂરતી માહિતી નથી. આપણે શું પગલાં લીધા? હવે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશને એ લોકોને 3 વર્ષ માટે, એ આખી સમગ્ર જિલ્લાની જે ટીમ છે એ લોકોને 3 વર્ષ માટે ક્યાંય પાર્ટિસિપેશન અથવા તો ક્યાંય ભાગ લઈ શકશે નહીં. એટલે જિલ્લાની ટીમ હતી? આણંદ જિલ્લાની. એટલે આણંદ જિલ્લાની ટીમ હવે 3 વર્ષ માટે ક્યાંય ભાગ લઈ શકશે નહીં. અને એ વિદ્યાર્થીઓ જે 3 છે કે 2 કે 3 જે છે વિદ્યાર્થીઓ છે 3, એમનું તો આજીવન એમના ઉપર પ્રતિબંધ મૂકવાનું ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ વિચારી રહ્યું છે કે હવે આમને રમાડવા નહીં ક્યારે. ઓકે. જે રીતે યુનિવર્સિટીની રૂષા હોસ્ટેલમાં 6 નંબરના રૂમમાંથી જે દારૂ પીધેલી હાલતના અંદર વિદ્યાર્થીઓ, શું હકીકત છે? કાલે 6 થી 6:30 આજુબાજુ મારા ઉપર મારા સેવકનો ફોન આવેલો કે રૂષા હોસ્ટેલની અંદર મોટા અવાજથી સોંગ એટલે ગીત મ્યુઝિક વાગે છે અને કંઈક થતું એવું દેખાય છે. એટલે એના ફોન આવતો મેં એમાં જેને આપણે ફાળવી હતી હોસ્ટેલ, વિનુભાઈ ચૌધરી, એમને મેં સીધો પહેલો ફોન કર્યો. વિનુભાઈને ફોન કર્યો, પછી મારા જે ઉપલા અધિકારીઓને બધાને જોઈન કરી. જોઈન કર્યા પછી વિનુભાઈએ કીધું કે તમે હોસ્ટેલ પહોંચો, હું પણ આવું છું. એટલે હું ક્વાર્ટર્સમાંથી સીધો હું અહીંયા આવવા નીકળ્યો. હું અહીંયા આવ્યો ત્યારે પહેલો અહીંયા જે એનું સંકલન કરતા હતા 2 વિદ્યાર્થીઓ, એમને મળ્યો. તો મેં પૂછ્યું તો એ મોટા પાયે ગીત વાગતું હતું સોંગ. 6 નંબરમાં બાજુ જો અને મેં એ રૂમને ખખડાયો. એટલે એ અંદરથી બંધ કરીને કરી રહ્યા હતા બધું કામ. તો એમને ખોલ્યું, તો ખોલતા જ મને ખબર પડી. તો મેં સીધું એ દારૂની બોટલ જો તમે રેકોર્ડિંગ ચાલુ કર્યું મારા મોબાઈલમાં. એટલે ભાઈ કે તમે કોની પરમિશનથી રેકોર્ડિંગ કરો છો? અને એને મને અંદર ખેંચીને બંધ કરવાનો લોક બહાર કર્યો, એટલે મને બંધ કર્યો. એવા મારો વિદ્યાર્થી પાછળ હતો, એને ખકડાઈ અને એને મને બહાર કાઢ્યો અને હું બહાર નીકળ્યો. એટલે એટલામાં વિનુભાઈ આવી ગયા. વિનુભાઈને આખી સત્ય મેં આ ઘટના કીધી કે આવું. તો વિનુભાઈ જોડે પણ એમને એવી વર્તન કર્યું. અને પછી હું તો આ વિનુભાઈને એનું કોઓર્ડિનેશન કરતા હતા, એટલે મેં એમને બધું આપીને હું નીકળ્યો. એટલે તેવામાં આ ભાઈ પાછળથી પૂર ઝડપે આવીને મારી ઉપર ગાડી મને મારવાનો પ્રયત્ન કર્યો. અને મેં તરત મારા સિક્યુરિટી વાળાને કીધું કે હોસ્ટેલનો દરવાજો બંધ કરો, આ રીતે આવી ઘટના બની છે. અને ભાઈએ બંધ કર્યો. તો એ ભાઈને ત્યાં ગાડી અમે રોકાઈને અમારા ઉપલા
અધિકારીઓના કહેવાથી પોલીસ આવી અને પોલીસે એમને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ સ્ટેશન લઈ ગયા પછી તેઓ જે અમે જે અરજી કરીને નીકળ્યા હતા તેઓ એ ભાઈ જે હતો એ મારા સાથી કર્મચારી હિતેશભાઈ વ્યાસ છે. એમને મારી હાજરીમાં જાનથી મારી નાખવાની ધમકીને એના મોબાઈલમાંથી રેકોર્ડિંગ કર્યું કે કાલ સવાર સુધી હું તને જોઉં છું કે તું કેવો રહેશે એમ. આવું એને બોલીને અમે પાછું ત્યાંથી પોલીસને આ કહીને પાછા અમે અમારા રીતે ઘરે આવ્યા. કઈ હોસ્ટેલના અંદર જે પકડાય એમાં કંઈક હાઈકોર્ટના નોકરી કરતા હોવાનું પણ સામે આવ્યું. હા, એ ભાઈએ મને એવું કીધું હતું કે હું હાઈકોર્ટમાં અધિકારી છું, એટલે હું ડર્યો હતો કે હું તો નાનો કર્મચારી. હવે આ ભાઈ આવું હોય એટલે મારું તો શું આમાં, અને મારા જીવને પણ આવું બધું કહે એટલે હું તો નાનો કર્મચારી હોય એટલે હું મારા અંદરથી ડરી ગયો હતો. ઓકે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ગઈકાલે જે ભરેલી બોટલો નબીરાઓ દ્વારા ખુલ્લેઆમ મહેફિલ માણી રહ્યા હતા, આ 2 મહિનાની અંદર બીજો બનાવ છે. અને અમે આજે કુલપતિના ચેમ્બરમાં જઈને ઉગ્ર રજૂઆત કરી કુલપતિને કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ગાંધીનું ગુજરાત છે એટલે આની અંદર આ રાજકારણનો અખાડો યુનિવર્સિટી ન બને, યુપી બિહાર ન બને, એના માટે થઈ અને આજે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરીને અમે કુલપતિને રજૂઆત કરી કે 2 દિવસની અંદર જો સિક્યુરિટી ટેન્ડર છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કેન્સલ કરવામાં આવે અને અહીં વ્યવસ્થા એવી ઊભી કરવામાં આવે કે જેથી કરી યુનિવર્સિટીની અંદર અહીં વિદ્યાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે. એ જ અમારી રજૂઆત છે. નોટો કુલપતિ ઉપર ઉછાળી અમે ઉગ્રમાં ઉગ્ર વિરોધ નોંધાયો છે કે આગળ પણ રજૂઆત કરી લીધી, એનું કંઈ થયું નથી. અને ગણતરીના મિનિટોની અંદર જે કાલે જે નબીરા પકડાયા દારૂ પીની હાલતમાં એને 10 મિનિટની અંદર જો પોલીસ દ્વારા છોડી દેવામાં આવતા હોય તો ખરેખર આ શરમજનક વાત છે. એના વિરુદ્ધની અંદર વિદ્યાર્થી સંગઠન દ્વારા નોટો આપી ઉછાળી અને એમનો વિરોધ કરવામાં આવ્યો.